તમે તો આપણે આ બધા મંદિરે દર્શન કરી દીધા. બહુ બધા ભોળાનાથનું મંદિર છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશે ને મજામાં જોવા જાય તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં ગાઈસ. તો આજે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે ને ફર્સ્ટ દિવસ છે, પહેલો જ દિવસ છે ને આજે આપણે 11 વાગ્યા 12 વાગે જાગતા હતા એની જગ્યાએ 9 વાગે 8 વાગે જાગવાનું ચાલુ કરી દીધું છે. વહેલું જાગવાનું ચાલુ, તો બી લેટ થઈ ગયું છે. આઈ થિંક 7 વાગે તો જાગી જ જવું છે હવે. એટલે આખો મહિનો છે ને ઉપવાસ કરવાનો છે મારે અને કિશુને. તો એવું અમે ડિસાઈડ કર્યું છે કે ઉપવાસ કરીએ એમ. આ શ્રાવણ મહિનો તો બી છે એટલે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો તો આજથી તો ઉપવાસ બી ચાલુ થઈ ગયા છે ને સવારે વહેલું ઉઠવાનું બી ચાલુ કરી દીધું છે. અને ભગવાનને પણ મનાવી લીધા છે, જોઈ શકો છો તમે. દીવાબત્તી કરી દીધા છે આપણે. ને કિશુ કામ કરે છે ત્યાં, એ બધું કામ કરે છે ને. આ બંનેને જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હેર ડ્રાય મેં લઈને બેઠો, જોઈ શકો તમે. હેર ડ્રાય આ પડી અને આ બંનેને સુકાવવાના હતા એટલે મતલબ રૂમાલથી બધું કરી દીધું, પણ શું કહેવાય લાઇટ નથી એટલા માટે ને. આ મેડમ જો આ મૂકી દે લગાવી દે તો કમાલ દો. ચલો અત્યારે ભલે પછી હરખું રાખી દઈશ. તો ગાઈસ કામ કિશુનું ઓલમોસ્ટ ખતમ થવા આવ્યું છે અને કિશુને હવે જમવાનું બનાવવાનું તો કંઈ રહેશે નહીં આઈ થિંક, કેમ કે અમારે જમવાનું રાત્રે એક જ ટાઈમ જમવાનું. બાકી હા એવું હોય તો પછી ફ્રૂટ છે યા વેફર જે ચેવડો છે એવું બધું ખાઈ શકો તમે, પણ બને ત્યાં સુધી નહીં જ ખાવાનું એમ. મોસ્ટ ઓફલી નહીં જ ખાવાનું, એક જ ટાઈમ જમવાનું. આ ચા કોફી પીવી હોય એ વસ્તુ અલગ છે, બધાને આદત હોય ભાઈ. જોકે મને પણ આદત હતી પહેલાં, પણ કિશુને આવ્યા પછી મારી આદત છૂટી ગઈ છે કે ચા પીવું કે કોફી પીવું, ના પીવું તોય ચાલે ને પીવું તોય ચાલે એવું થઈ ગયું છે. હા પીવું તો મને વધારે બેટર મજા આવે થોડીક એમ, કે ભાઈ પહેલે શું કહેવાય નાનપણથી જે આદત હતી એ પછી આમ છૂટી ગઈ એમ. એટલે ચા પી લઉં કે કોફી પી લઉં તો મને થોડીક આમ શરીરમાં મજા આવે, આળસ ના આવે મતલબમાં એમ. તો આજે આપણે શું કહેવાય મંદિરે પણ જવાનું છે ગાઈસ, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને કિશુનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું, કામ ખતમ થઈ જાય પછી જો લાઇટ આવી જાય તો આ બંને કોરા કરી દેવાના, સુકાવી દેવાના છે, સુકાવી દઉં. અને પછી આપણે મંદિરે પણ જવાનું છે. લેટ થઈ ગયું છે પણ શું કહેવાય બધું જોવું પડે, કેમ કે પાણી અમારે એક દિવસે આવે ને એક દિવસે ના આવે, એટલા માટે અમારે શું કહેવાય સવારે ભરવું જ પડે. ના ભરી તો 2 દિવસ પાણી વગર ચલાવવું પડે એમ. ને આપણું આ ઘર છે બહુ જૂનું ઘર છે, આઈ થિંક 30 વર્ષ જૂનું ઘર છે આ, એટલા માટે બધી સુવિધા નથી ભાઈ. તો ભાઈ ચલાવવું પડે. ઓ ભાઈ જે આને પાવડર આપી દો, એ બધું કામ કરે છે. જેકુ ગુડ મોર્નિંગ બકુ, ગુડ મોર્નિંગ મારા દીકો. હમણાં ખીજાણું ને એટલે બેસી જાય, બાજતા હતા બહુ. ગુડ મોર્નિંગ સેન્ડુ, ગુડ મોર્નિંગ મારો છોકરો. નાઈને કરી લીધો ને તું? નાઈને કરી લીધો હે? એ તો આખા ભીનો છે. 2 જણાને બાંધી રહ્યા છે કેમ કે છે ને એ એક જ ભીનું કરે એટલે વાંધો નહીં. અને એના રૂમાલથી તો લૂસી દીધા પણ એ સુકાય જ નહીં. હેર ડ્રાય વગર તો ના જ સુકાય ડોગ, હેરવાળા વધારે હોય ને એટલા માટે. ને આમાં અહીંયા શું કહેવાય આ નહીં આ પણ બગાડે એટલા માટે અહીંયા બાંધી દીધા છે. ને લાઇટ આવી જાય આ વાગે છે મંદિરમાં, પણ એ શું કહે સ્પીકરથી વાગે. હું પણ વગાડતો હતો સોંગ, પણ બ્લોગ ચાલુ કર્યો એટલા માટે બંધ કર્યું. તો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળે છે થોડી વાર પછી. તો કન્ટિન્યુ રહેજો અને બ્લોગ ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, કેમ કે અમારા ન્યૂ વિડીયો નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. તો ગાઈસ ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળીએ છીએ આપણે. જો 2 જણ હા જો તો જેકુ તો એને તો નાઈ લીધો ને એટલે બહુ તાણ ચડે.
બસ કા ભરે વિસલા બસ કા વિસલા આ તું બસ કા ભરે હે ચલ તું બસ કા ભરી દીધા જો તો સંડી જેક સ્ટે બચકા ભલી દે મને કેટલા અહીંયા ભલી દો અહીંયા ભલી દો આજો બસ બેટા દર્શન કરી દીધો તો હવે આપણે અમે ગયા હતા મંદિરે, અહીંયા જ ઘર પાસે જ ગયા હતા મંદિરે, દર્શન કરી દીધા છે. પછી આપણે બાપા પછી જઈશું ગામમાં બારે મહાદેવના મંદિરે દર્શન કરવા, ત્યારે તમને લોકોને બતાવીશ. તો ચલો હવે આપણે અત્યારે ખાલી કોફી પીવાની છે, કોફી નાસ્તો કરી લઈએ. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળીએ છે ને કિસ્સુ બનાવે છે કોફી, હા ને? યસ આ બેન પેલા ખાવાનું મૂકી દો પછી કોફી. હા કન્ટિન્યુ, તું બ્લોગ કન્ટિન્યુ કરશે હવે કિસ્સુ. यस विशु करेगा शूट मेरे को પકડા अब अभी मैं जाऊंगी સુબહ से मैंने किया कॉफी बनावीશ હવે એન્ડ પેલા સેન્ડુ જેકના ભાત મૂકી દઈશ, બટાકા એન્ડ ચાવલ મતલબ ચોખા એન્ડ અને મસ્ત ભાત બનાવી દઈશ એટલે બેનને ખાઈ લેશે. તો ચલો આપણે મળીએ પછી. તો ફાઇનલી ગાઈસ આપણે કોફી નાસ્તો કરી લીધો છે ને કિશુ મેડમ હજી ફ્રાય જેવડો ખાઈ છે, જોઈ શકો છો તમે. ને અમારે સવારની લાઇટ આલી ગઈ, કેટલા વાગે લાઇટ જતી રહી કિશુ? 10 વાગે લાઇટ જતી રહી એટલે અમારે જો પંખ ફેન જો પાવર બેંકમાં ને એ છે મારે આઈપેડ માટેનો ફેન, પણ અમે આમાં પણ યુઝ કરી જોયો તમે, ડબલ યુઝ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:10 વાર છે. લાઇટવાળા અહીંયા બહાર જ અમારે શેરીમાં જ બધાના જે લાઇટના વાયર છે એ બધા રિપેર કરે, સરખા કરે. અમુકના વાયર તૂટી ગયા હોય, અમુકના શું કહેવાય ડેમેજ હોય, તો પછી નીચા આવી ગયા હોય, એ બધું સરખું કરે. એટલા માટે હમણાંથી તો મતલબ રોજ લાઇટ હોતી જ નથી, આવે છે ને જતી રહે, આવે છે. અને આજ તો સવારની 10 વાગ્યાની લાઇટ નથી અને બહુ ફૂલ ગરમી લાગે છે ને વરસાદ નથી ને તડકો છે, ફૂલ ગરમી છે, ફૂલ બાકા ચીકી બોલે છે. હા કીધું આમ બેઠો છું તો આખો ગરમી થઈ ગયું. તો મસ્ત ઠંડો પવન આપણે તું ભાઈ તું તારા કુલરમાં હવા ખાજો ભાઈ, મારો પંખો જાય પેલી. હા બાબા હા ત્યાં તો ખાતી વખતે તો હું જ પ્લે કરે. ચલો ખાઈ લઈ, એને નાસ્તો કરી લેવા દો, પછી આપણે મળીએ છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ. સો ગાઈસ આપણા બીજો દિવસ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા હતા પહેલાં દિયાબત્તી બધું કરી દીધું છે ને હવે જઈએ છીએ અમે ભોલેનાથના દર્શન કરવા. વિશુ ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે એન્ડ હું પણ રેડી થઈ ગઈ છું. તો ચલો આપણે મળીએ ભોલેનાથના મંદિરે. પહેલાં લગભગ સાસુમાન ત્યાં જઈશું, પછી ત્યાંથી અમે જઈશું ભોલેનાથના મંદિરે દર્શન કરવા. તો ચલો જઈએ. ગાંધી કાકા જેમ જત્રા કરો, જાત્રાઓ કરો, ગાંધી કાકા કેટલી વાર જાય? અડધો એક ઘરવાળા ને એક્સપાયર થઈ ગયા હતા ને એટલે પાછા બીજા લગે છે. હવે બોલો તમારા ફાઇનલ દર્શન થઈ ગયા છે. બહુ મસ્ત મંદિર છે એનું શું. હલો અમારું આ મેડમ જોઈ શકો છો તમે. તો આપણે આ બધા મંદિરે દર્શન કરી દીધા, બહુ બધા ભોળાનાથનું મંદિર છે એટલે થોડીક વાર બેસીએ આપણે અહીંયા ક્યાંક, એટલે દર્શન કરી લીધા મસ્ત મજાની રીતે. તો આપણે બેસીએ ક્યાંક અહીંયા જ બેસીએ. તો કીધું કે ચાલો ભાઈ કે જવું છે. તો ચલો આપણે ઘરે જઈએ. પેલા તો દુકાને જવાનું છે મમ્મીને ત્યાં જઈએ. મેં કીધું મને તો ઊંઘ આવે છે. મને બી સેમ.
ઊંઘ આવવા માંડી છે અત્યારથી. હજી તો શું કે હજી તો નાહી ધોઈને ફ્રેશ થઈને મંદિર આવ્યા ને કે પછી ઊંઘ આવવા માંડી. આપણે વહેલા જાગતા નહીં ને. પહેલાં જાગવાની શું છે આદત નહીં ને એટલે આદત હવે પાડવાની છે ભાઈ બધા આપણે. હે આદત પાડવાની છે. હા જો કિસ્સું મારી જેમ ડોહી થઈ ગઈ છે હવે. અમે બે ડોહા ડોહી થઈ ગયા છે નહીં કિસ્સું? થોડા વાળ આવી ગયા છે ને તને ને મને બે. હે આમ જો ને ટ્રીટમેન્ટ કરાવી કરાવી. તને ધોરા વાળ આવી ગયા ને મને ધોરા વાળ આવી ગયા. બે ડોહા ડોહી થઈ ગયા. તો ચલો ઘરે જઈને પછી મળીએ. તો કિસ્સું જમવા બેસી ગઈ છે મતલબ ફરાળ કરવા. તો જોઈ શકો છો તમે એને ભૂખ લાગી હતી એટલે શું શું બનાવ્યું છે. કેરી છે, ફરાળી ચેવડો છે, બટેકાની સૂકી ભાજી છે, મરચાં છે. તો એને ભૂખ લાગી હતી ને મને ભૂખ લાગી હતી પણ મેં દૂધ પી લીધું ને ફરાળી ચેવડો ને કેળું ને એવું ખાઈ લીધું એટલે પછી મને ભૂખ મરી ગઈ એટલે મારે નહોતું ખાવું. હવે મને ભૂખ લાગશે ત્યારે તમે બાકી તો હવે થોડુંક કામ છે બધું પતાવી દઉં. અત્યારે તો વિડીયો